જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયો તોફાની બનતા માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો શક્તિ વાવાઝોડું કે જેની જે અસર છે તે દરિયામાં ચોક્કસપણે વર્તાઈ રહી છે। 6 તારીખે ગુજરાતથી તે વાવાઝોડું શક્તિ છે યુટર્ન લેશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે દરિયા પર પણ 3 નંબરનું જે સિગ્નલ છે તે હાલ અત્યારે લગાવી દેવામાં આવ્યું છે। આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના। જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે। અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે।